ભગવત ભાવ કેળવાવો જરૂરી છે. અને ભગવત ભાવ ક્યારે આવે? જ્યારે તમે સત્સંગ કરો ત્યારે. સત્સંગ, સત્સંગ એટલે પણ સત્સંગ એટલે ભગવાનના ચરિત્રોનું શ્રવણ કરવું, ચિંતન કરવું અને મનન કરવું. જરૂરી નથી કે કોઈની સાથે આપણે તો જનરલી કેવું હોય કે 4 જણ ભેગા થઈએ ને એટલે આપણી લૌકિક વાતો થાય. સમાજ, એક જ સમાજના ભેગા થઈએ તો ફલાણાએ પેલું કર્યું, ફલાણાએ આવું કર્યું, એ વાત થાય. એક સમાજના ન હોય અને બેનપણા હોય, બેનપણી હાથે કે ભાઈબંધ હાથે ભેગા થઈએ તો બીજી લૌકિક વાતો થાય. પણ ક્યારે 2 જણ કે 4 જણ ભેગા થાય ત્યારે ભગવાનની વાત કરી છે ખરી? જો એ વાત કરવામાં આવે તો એનું નામ સત્સંગ. ભગવાનના ચરિત્રોનું શ્રવણ, ચિંતન, મનન કરો કે ભગવાનની કથા સાંભળો કે બોલો તો એને સત્સંગ કહેવાય.